કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો મિત્રો મેં પહેલા વ્લોગમાં જણાવ્યું હતું કે કોમેડી એન્ડ ટ્રાવેલિંગ વ્લોગ ચાલુ કરવાનો છે। તો મિત્રો અમે ટ્રાવેલિંગમાં નીકળી ગયા છે। તો મિત્રો હાલ છે અમે છાયાપુરી રેલવે સ્ટેશન પર। મિત્રો આ છે મારો મિત્ર। તો કેમ છો મિત્રો, સ્વાગત છે જીજે વ્લોગ્સમાં। અત્યારે વાગી ગયા છે 5:39 અને અમે જઈ રહ્યા છીએ ગિરનાર। તો અમે મિત્રો કીધું હતું કે પહેલા વ્લોગમાં કે ટ્રાવેલિંગ એન્ડ કોમેડી વિડીયો લાવવાના છે। તો અમે અત્યારે મિત્રો સાથે બધા નીકળી પડ્યા છે ટ્રાવેલિંગ માટે જુનાગઢ ગિરનાર। તો આ વ્લોગમાં મિત્રો તમને ઘણું બધું ટ્રાવેલિંગ માટે જોવા મળશે, ઘણા બધા વ્યૂ જોવા મળશે અને તમને ઘણું બધું નોલેજ બતાવીશું, ઘણું બધું તમને અંદર જોવા બતાવીશું। અત્યારે તમે જોઈ લો મારી ટીમ। તો મિત્રો આ છે મારા મિત્રો, જો મહેશભાઈ બે ગયા શાંતિથી, જો આ મેહુલભાઈ, જો ભરતભાઈ એમ બોલો ભાઈ, જો હજુ આ ભાઈ તો આરામમાં જ છે। તો મિત્રો અમારી આવી ગઈ છે ટ્રેન। चना खाओ, लो चना खाओ, नहीं खाओ खाओ चना खाओ, एक बार चना खाओ, चना खा रहे हो भाई, चना खा रहे ट्रेन में पण हमने हमारा जो भाईबंधो मिली ગયા છે चना पार्टनर एक मित्र चना खाइए मौज करें। રાજકોટ પહોંચી ગયા છે અને અત્યારે વાગ્યા છે હાલ 12:30 વાગ્યા છે। અત્યારે મિત્રો પહોંચી ગયા છે ગોંડલ અને અમે 45 કે 50 મિનિટમાં પહોંચી જઈશું જુનાગઢ। તો તમને જુનાગઢનો વ્યૂ બતાવું, ત્યાંથી અમે જઈશું ભવનાથ। ભવનાથ ગયા પછી તમને અસલી મજા બતાવું। ચાલો મિત્રો। દાદા પ્રકાશસિંહ જાડેજા, હું છે ને આ છોકરાઓને એક વસ્તુ ધન્યવાદ આપું છું। હા હા, આગળ જાઓ, બસ પ્રાપ્તિ કરો कुछ भी। તો દાદા લસ્સી પીધી તમે? લસ્સી હાલ હું પીવડાવું? અરે ના ના ના, ક્યાં છે લસ્સી? આ લસ્સી હું પીવડાવું ભાઈ, ખાલી કહી દો, વાત ખતમ થઈ ગઈ। નહીં 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 નહીં। તો મિત્રો ટ્રેનમાં એક દાદા મળ્યા હતા, એમને ઘણું બધું સમજાવ્યું છે અને ઘણું બધું અમને બતાવ્યું પણ છે કે તમે અહીંયા જજો ને અહીંયાનો થોડો અનુભવ કરજો। ઘણું બધું બતાવ્યું છે, તો અમે ત્યાં વિઝિટ કરીશું અને તમને પણ બતાવીશું। ફાઇનલી મિત્રો અમે સવારના 5 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ટ્રેનની સફર પૂરી કરી છે। હવે અમે આવી ગયા છે ગિરનાર જુનાગઢ જંકશન આગળ। તો તમને નજારો બતાવું, ગિરનારનો અદ્ભુત નજારો। અને આ છે આપણા મિત્રો, ટ્રેનની સફર કર્યા પછી આ મિત્રોની હાલત જુઓ તમે। હવે એમને કરાવી પડશે ગરમ ગરમ ચાની એનર્જી, તારે થશે ખાવા। તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે જુનાગઢ જંકશનની બહાર અને આ એક વસ્તુ તમને બતાવું જે જુનાગઢનું ગૌરવ છે। તો મિત્રો જોઈ લો, આ તમે નીકળશો ને જુનાગઢ રેલવે સ્ટેશનની બહાર તો તરત જ તમને આ ફ્લેગ આપણા ધ્વજ દેખાશે ભારત માતાનો। તો હાલો અમને કાકા દેખાડે છે ભવનાથ અને બધું બતાવે છે। કાકા અહીંયા ફરવા લાયક જગ્યા કઈ કઈ છે? ઉપરકોટ, બાકી ભવનાથ, શક્કરબાગ,
ને જે આપણે જટાશંકર કે છે ત્યાંથી અંદર એના માટે કઈ સીડી જવું પડશે આપણે? જૂની સીડીએથી થોડુંક આગળ હાલશો ને પગથિયા, હા હા 50 પગથિયા, તો આ સાઈડ આમ લાકડાના પેલા જંગલમાં ઝાડવા હોય ને, હા એમાં ઝાડવામાં બોર્ડ મારેલો હોય, એમાં જે લખેલું હોય કે જટાશંકર તરફ જવાનો રસ્તો. સામે ને જો ઓલો દિવાલ દેખાય જૂનવાણી, હા હા એ પોતે ઉપર. તો અમારો વેટર છે. જો તું તો ચા પીતો નહીં. આજે ચા પીશું. આ જે મારો મિત્ર છે ને એ ઘરે કોઈ દિવસ ચા નહીં પીતો અને ખબર નહીં આજે ગિરનાર આવ્યો ને તો એને ચાનું ભૂત થઈ ગયું. ચા પી પડશે. તો ચાલો મિત્રો હું પણ ચા પી લઉં. ઘરે જવું પડશે ભાઈ. એટલે ઘેર ચા નહીં પીતો નહીં તે ચાલુ કર્યું. ગિરનારનો રસ્તો છે, ગિરનારનો. ના નથી આવવાના. A few moments later. સવારે 5:30 વાગે અમે અહીંયાથી ચડી દઈશું, નીકળી દઈશું અને પહેલું પગથિયું ચડી દઈશું. ઉપર બહુ બધી ખૂબ કોમેડી અને ખૂબ મસ્તી ને ખૂબ વિડીયો અને ખૂબ આમ અદ્ભુત નજારા બતાવીશું. તો મિત્રો કાલે ખૂબ જ મજા આવવાની છે. તો વ્લોગ ખાસ કરીને જોજો મિત્રો, કારણ કે આમાં અમે બહુ મહેનત કરી છે. તો આ છે મારા મિત્રો. તો મિત્રો આજે તો ફોટા પણ પાડવા ચાલુ કરી અને આ છે ગિરનારનો વ્યૂ મિત્રો. ખાલી તમે વ્યૂ જુઓ મિત્રો. આ વ્યૂ તમને ક્યાંય પણ જોવા નહીં મળે. ગિરનારનો વ્યૂ તમને ક્યાંય પણ જોવા નહીં મળે. મિત્રો ભવનાથ તળેટી અને ઉપર છે ગિરનાર અને આવતીકાલે અમે જો ગિરનાર ચડીશું ને આજે તમે આજનો નજારો જોઈ લો કે અત્યારે કેવો છે. તો તમે વિચારો કે અમે આવતીકાલે ઉપર ચડીશું અને એ લાઈવ દ્રશ્ય તમને બતાવીશું. તો તમે આવતીકાલે અમારા બ્લોગને જોવાનું ભૂલશો નહીં. અને મિત્રો અમે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું કેમ કે અમે ઓલરેડી 10 કલાકનો સફર કરીને થોડા થાકી ગયા છે. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું અને અમે ગિરનારનો ચડવાનો બ્લોગ પાર્ટ 2માં બનાવીશું. તો મિત્રો એ પાર્ટ તમે જોવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમે એ પાર્ટ મિસ કરી દીધો તો ઘણું બધું મિસ કરી દીધું એવું સમજી લેજો. તો ખાલી તમે વ્યૂ તો જુઓ મિત્રો. આ છે ગિરનાર રસ્તા, તેનો વ્યૂ.